આજ તો આપણે બનાવશું શક્કરપારા। આપણે આવા જ શક્કરપારા બનાવવાના છે કે કડક વેરાઈ જાય તેવા। તો તમે અમારા વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો। તો ચલો આપણે બનાવશું શક્કરપારા। તો શક્કરપારા બનાવવા માટે મેં 4 વાટકી મેદાનો લોટ લઈ લીધો છે અને 1 વાટકી ખાંડ, 1 વાટકી ઘી અને 1 વાટકી પાણી। તો હવે આપણે કઢાઈ લઈ લઈશું, કઢાઈમાં પાણી વેડીશું। આપણે એમાં 1 વાટકી ખાંડ લીધી, ખાંડને પણ એડ કરીશું અને ઘી જે વાટકી લીધું હતું તે પણ અંદર એડ કરી દઈશું અને આપણે છે ને ચમચાની મદદથી હવે મિક્સ કરી દઈશું અને ગેસને ચાલુ રાખશું। આપણે છે ને ખોળ વગાડવાની નથી પણ ચાસણી કરવાની છે, એટલે આપણે આવી રીતે હલાઈ જઈશું એટલે આપણી ચાસણી બનીને તૈયાર થઈ જશે। તમારે પણ આવી રીતે હલાતું રહેવાનું છે। એમાં છે ને આપણે હવે થોડું મીઠું નાખીશું, મીઠું થોડું એલાચી નાખીશું। આપણે બંનેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું। હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું તે આપણે એક થાળમાં ઠરવા મૂકી દઈશું। જો આપણે મિશ્રણ ઠરીને તૈયાર થઈ ગયું એમાં જે આપણે લોટ લીધો હતો મેદાનો તે અંદર 4 વાટકી અંદર એડ કરી દઈશું। જો આપણે જે વાટકી લોટ લીધા તે બધા અંદર એડ થઈ જશે। હવે આમને છે ને હાથની મદદથી આપણે બધો લોટ સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણે લોટને બધો બોધીને તૈયાર કરવાનો છે। તો આપણે આવી રીતે હાથની મદદથી લોટ બાંધીશું। લોટ આપણે ઢીલો કરવા નથી, આપણે લોટને થોડો આવો કઠણ જ રાખો। જો આપણો લોટ બાંધીને તૈયાર થઈ જશે, તમે લોટને આવી રીતે કઠણ રાખશો તો સારું રહેશે બનાવવામાં। તો જો આપણો લોટ સારી રીતે બનીને તૈયાર થઈ જશે। હવે આપણે એને છે ને 10-15 મિનિટ સુધી મૂકી દઈશું ઢાંકીને। તો જો આપણી 10-15 મિનિટ થઈ જતી, હવે આપણે છે ને ચક્કાની મદદથી 4 પીસ પાડી દઈશું। તો જો આપણે આવી રીતે પીસ પાડવાના છે ચક્કાની મદદથી। જો આપણે પીસ પાડી દીધા હતા, હવે છે ને આપણે એક પીસ લઈ લઈશું। તો જો આપણો પીસ છે ને તે સરસ મજાનો લોટ લીચ્છો થઈ જશે। હવે છે ને તમે લોટ બાંધો તો આવી રીતે લીચ્છો થાય। હવે છે ને આપણે એમાંથી એક લોહી લઈ લઈશું અને બીજા લોહી આપણે ઢાંકીને મૂકી દઈશું। તો જો આપણે એક થાળીની ઉપર મદદથી આપણે રોટલી બનાવવાની છે। તો તમે છે ને ચોટે નહીં તે માટે મેદાનો લોટ જે આપણે લીધો તો કોરો તેના વાળી રોટલી કરવાની છે, એટલે કે આપણે ચોટી ના જાય તે માટે એને આપણે આવી રીતે રોટલી બનાવવાની છે। બહુ જાડી નહીં કે બહુ પાતળી નહીં, આપણે માપસરની આવી રોટલી બનાવશું। અને પછી આપણે એને પહેલાં આડી 2 સાઈડથી વાળી દેવાની છે। આવી રીતે 2 સાઈડથી આડી વાળી દઈશું અને પછી ઊભી બાજુથી વાળીશું। તો જો આવી રીતે 2 સાઈડની કોરો આપણે વાળી દેવાની છે। આપણે આવી રીતે બનાવશું તો આપણો જે રોટલી છે તે ચોરસ ટાઈપ થશે, એટલે કે આપણે શક્કરપારાના પીસ પાડવામાં જો આવી રીતે આપણે બનાવશું ને લોહી એટલે આવી રીતે ફિક્સ પડશે। જો આપણે કોરો લગાવી દીધો તો જો આપણે હે ને વેલણની મદદથી આવી રીતે ફોરા હાથે રોટલી બનાવવાની। આપણે રોટલી ગોળ નથી બનાવવાની, ચોરસ જ રાખવાની છે અને બહુ પતલી નહીં કે બહુ જાડી નહીં। હવે આ છે ને આપણે ચક્કાની મદદથી નાના શક્કરપારા પાડીશું। આપણે છે ને પહેલાં ઊભી સાઈડથી બધી ચક્કાની મદદથી પાડવાના છે અને પછી આડી સાઈડથી। તો જો આપણે આવી રીતે ઊભા અને આડી રીતના શક્કરપારા પાડીને તૈયાર કરી દીધા છે। જો તમે શક્કરપારા જોઈ શકો છો ને, જો એકદમ સરસ લીચ્છો બનીને તૈયાર થઈ જશે। તો આપણે બધા શક્કરપારા હવે આવી રીતના બનાવવાના છે। તો જો આ શક્કરપારા છે ને આપણે જો તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો જો આપણે તેલ ગરમ થઈ જશે એમાં આપણે થોડો લોટ અંદર એડ કરીને જોઈ લઈશું। તો આપણે શક્કરપારા બધા અંદર એડ કરીશું અને છે ને આપણે શક્કરપારાને મીડિયમ ગેસ પર 5 મિનિટ સુધી થવા દઈશું, 5-10 મિનિટ સુધી। તો જો આપણે ગેસને છે ને મીડિયમ સાઈડ રાખવાનું છે અને ચમચાની મદદથી આપણે હલાવશું। બહુ હલાવવાનું નથી, એટલે કે પેલું ના થાય, એટલે આપણે ધીમે ધીમે હલાવશું। તો જો આપણે આવી રીતે શક્કરપારા ધીમા ગેસ પર તળવાના છે। ફૂલ ગેસ આપણે કરશું તો અંદરથી ચડશે નહીં અને બહારથી ચડી જશે, એટલા માટે આપણે મીડિયમ ગેસમાંથી તળવાના છે।
તમે હવે મીડિયમ ગેસમાંથી તળશો ને તો તમારા શક્કરપારા સરસ તળીને તૈયાર થઈ જશે. એટલે આપણે હવે 10 મિનિટ સુધી તળાવવા જ દેશું. મીડિયમ ગેસમાંથી 10 મિનિટ સુધી આપણે તળવા દઈશું. શક્કરપારા છે ને તે ખાવામાં બહુ સરસ અને ટેસ્ટી લાગે છે. તમે એકવાર ઘરે બનાવશો ને તો તમને બહુ જ ગમશે ને બહુ સારા લાગે છે ખાવામાં. તો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. જય સીતારામ, જય માતાજી. તો જો આપણે શક્કરપારાને બીજી સાઈડ પલટી દેવાના છે. તો જો શક્કરપારા આપણે તળીને સરસ તળીને તૈયાર થઈ જાય, એકદમ કલર ગોલ્ડન કલર જેવા થઈ જશે. જો આપણા શક્કરપારા સારી રીતે તળીને તૈયાર થઈ ગયા છે. આપણે શક્કરપારા આવી રીતે થોડા કરીને બધાય પ્લેટમાં લઈ લેશું. જો આપણે શક્કરપારા સરસ બનીને તૈયાર થઈ જતા. તમે આવી રીતના તળશો ને એટલે શક્કરપારા સારી રીતે સરસ તળાશે. અને શક્કરપારા બનાવશો તો એક્ઝેક્ટ આવા જ શક્કરપારા બનશે. તો તમે અમારી રેસીપી વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. જય સીતારામ, જય માતાજી. જો આપણા શક્કરપારા બધાએ કાઢીને લીધા. જો આપણા શક્કરપારા છે ને સારી રીતે હાથમાં વેરાઈ જાય તેવા કડક શક્કરપારા બનીને તૈયાર થઈ જશે.